હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે વિડીયો વખત આજના નવા વિડીયોમાંથી. દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રાજકોટના એક એવા શ્રદ્ધાના સ્થાને કે જ્યાં માતાજી સાક્ષાત શ્રદ્ધાથી કોઈ પણ જે દુઃખદ હોય, રોગ હોય એ મટાડી દેશે એવા એ ભીતરી માતાજીના મંદિર આવી ગયા છે. તે રાજકોટથી પૂર્વ દિશામાં લગભગ 7 કિલોમીટર અંતરે આવેલું છે, ડુંગર પર આવેલું છે. અને માતાજીની શ્રદ્ધાથી કોઈ પણ ચામડીના રોગ હોય, દુઃખ દર્દ હોય, માતા મટાડી દેશે. અને અહીંયાની સંપૂર્ણ માતાજીના દર્શન પણ કરાવીશું. અને મીઠાની માનતા ખાલી રાખવામાં આવે છે, અને જેટલું માન્યું હોય એનાથી મિત્રો ડબલ જે મીઠું તમારે માતાજીને ચડાવવાનું છે. ત્યારથી 7 પૈસા ખાઈને માનતા અહીંયા પૂરી થાય છે. તો ખૂબ જ સુંદર મજાનું અહીંયા સ્થળ છે, વાતાવરણ પણ સારું છે, ખૂબ જ ડુંગર પર માતાજી બિરાજમાન છે. તો દર્શક મિત્રો, ચાલો આપણે જઈએ, માતાજીના દર્શન કરીએ અને અહીંયાનું સંપૂર્ણ માહિતી મિત્રો પણ અહીંયા આવી શકાય. માલ્યાસણથી અમદાવાદ આવે તો માલ્યાસણથી આવી શકાય. ભાવનગર રોડેથી આવવું હોય તો ત્રંબા મહિકાથી આવી શકાય. 3-4 જગ્યાએ રસ્તા છે. કોઈ પણ જગ્યાએ તમે પૂછો એટલે ભીચરી માતાજીનું મંદિર. અને બીજો સવાલ આપણો કે અહીંયા જે માનતા જે માતાજીની કેવી રીતના કરવામાં આવી છે, માતાજીનું મંદિર આ કેટલા વર્ષ જૂનું છે તેનો પરિચય આપો. એટલે જોઈ શકીએ ને એવી રીતે 7 જોગમાયા છે. જે રીતે મામલિયાને ચારણનું વાંજાનું ભાંગવા 7 જોગમાયા આવતા. જેમ કે આવડ, જોગર, ડોગર, હોલબા, પીપળા, સસાય, ખોડિયાર અને વિદ્યા. તે જ રીતે સંત ભોરીનાથના વચનને ખાતું સોયા બાટી ચારણનું વાંજાનું ભાંગવા 7 જોગમાયા આવતા લીધો. 7 માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા. જેમાં અહીંયા ભીચરી માતાજી છે, એના નીચે ભીચરી ગામ. શિહોરિયા બેઠા શિહોર ગામ. પીઠડા બેઠા પીઠળ ગામ છે. સુંદરી ભવાની બેઠા સુંદરી ભવાની ગામ છે. રખાઈ બેઠા રખાઈ ગામ છે. અને કરમારા બેઠા કરમાર ગામ છે. આવી રીતે 7 માતાજીના નામ ઉપરથી અલગ અલગ 7 ગામના નામ પડ્યા છે. જેમાંના ભીચરીના સ્વરૂપ ખોડિયારનું છે, છતાં ખોડિયાથી ઓળખાય. ભીચરી માતાજી ઓળખાય. ખોડિયા છે છતાં ખોડિયાથી શું કામ નથી ઓળખાતું? તો લોકવાયકા પ્રમાણે ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિસણ 750, 800 કે 900 વર્ષ ત્યાં લોકવાયકા પ્રમાણે. તો ભીચરી માતાજીની લોકવાયકા આદિ અનાદિકાળ કે જે તે વખતે દ્રૌપદીનો સ્વયંવર થયો તરણેતરમાં. આરતીને મચરે તેરો માછલી ન્યાય કેન્દ્ર સ્વયંવર થયા ત્યારે પાંડવો ખુદ અહીંયા દર્શન કરવા આવેલા અને તપસ્યા ખાધેલા. આટલી જૂની લોકવાયકા. અહીંયા માનતામાં જો શરીરની કોઈ પણ હોય, ઘરની કોઈ પણ હોય, નોકરીની કોઈ પણ હોય, કોઈ પણ તકલીફ, ઘરની, નોકરીની, ધંધાની, શરીરની, સંતાન હોય, કોઈ પણ જાતની મનોકામના ભીચરીમાં પૂરી કરે. તમે 1 કિલો મીઠાની માનતા માનો એટલે 2 કિલો મીઠું ચડાવવાનું. એટલે પશુ છે બાજુ પેલા માનતા રાખવાનો નિયમ તમને સમજો. માનતા માનનાર વ્યક્તિએ પેલા બાજુના મંદિર જાવ. જે માનતા રાખવા આવે એને પેલા બાજુમાં મંદિરે જાઓ. જે માતાજીને બોલીને પ્રાર્થના કરવાની. હરેક મંદિરોમાં છે ને મનોમન પ્રાર્થના રાખવી. અહીંયા લોકવાયકા પ્રમાણે આ એવું આવ્યું તો બોલી નવડાવવાનું. ભીચરીમાં છેલ્લા ઘણા ટાઈમથી આ તકલીફ છે, તમે સારું કરી દો. 1 કિલો મીઠાની માનતા માની સારું થાય પછી અમે ડબલ મીઠું ચડાવવા, દર્શન કરવા અને ફરી પાછા લપસ્યા ખાવા. ત્યાં બોલિંગ 7 વાર લપસી પછી અમે મંદિર આવો. ત્યાં બોલ્યા હશે એમ રિપીટ આયા બોલી નવડાવું. અને માનતા પૂરી કરનાર વ્યક્તિ પેલા આ મંદિર આવે. મીઠું અહીંયા ચડાવવાનું. 1 માઇન હોય તો 2 માઇન હોય તો 4 માઇન હોય તો જેટલું માનીએ એનું ડબલ મીઠું ચડાવવું પડે. એટલી સંખ્યામાં નો છે. 1 કિલો માનો તો 2 કિલો, 2 માનો 4 માનો 8 માનો 6 માનવે એનું ડબલ. માનતા પૂરી કરનાર વ્યક્તિ પેલા અહીં મીઠું ચડાવવાનું. માતાજીને પ્રાર્થના કરે ભીચરીમાં અમારી માનતા પૂરી કરવા આવ્યા છે, તમે સ્વીકારી લેવા. મીઠું ચડાવી પ્રાર્થના કરી બાજુના મંદિર સેમ બોલીને 7 તપસ્યા થાય. આ માનતા તમારી પૂરી કરવાની. અને દર રવિવાર અને દર બુધવાર માતાજીના મંદિરે મહાપ્રસાદ હોય. જેમ કે ભંડારો કહેવામાં આવે. 2500, 3000, 4000 કોઈ નક્કી હોય કેટલું માણસો દર રવિવારે સાંજના ટાઈમે. આપણે તો વ્યવસ્થા નથી અત્યારે તડકામાં બપોરે જમવાનું. તો મારે બપોરે જમાડવું. તો ભગવતીની કૃપા થાય, સાયો થાય તો આપણે બપોરે જમાડવું. દર રવિવાર અને દર બુધવાર 5 વાગ્યાનો ટાઈમ છે પ્રસાદીનો. 5 વાગ્યાથી ચાલુ થાય તો જ્યાં સુધી માણસો ભક્તો આવે ત્યાં સુધી પ્રસાદ ચાલુ. ચા ગાંઠિયાના પ્રસાદ તો 365 દિવસ ચાલુ. એક દિવસે બની. મંદિર ખુલવાનો ટાઈમ છે સવારે 7 વાગ્યાથી સાંજના 8:30 વાગ્યા. પછી ભક્તો હોય અહીંયા બેઠા હોય તો મંદિર 10 વાગ્યા સુધી ખુલ્લું. અહીંયા રાત્રિ રોકાણ મનાય છે. જે રીતે ચોટીલામાં રાત્રિ રોકાણ મનાય છે એ જ રીતે અહીંયા પણ રાત્રિ રોકાણ આજની તારીખમાં મનાય છે. તકલીફ હોય અને એને એમ થાય કે આપણે માતાજીએ પહોંચી નહીં શકાય ને કદાચ માનતા રાખવી હોય તો એ કેવી રીતના માનતા રાખવી હતી? એને ઘરે બેઠા પણ માનતા માની હતી અને અહીંયા આવીને પણ માનતા માની હતી. જેને ઘરે બેહીને માનતા કરવી છે ને
અહીંયા માતાજીની કોઈ પણ એના ઘરે સ્થાપન હોય, ઘર હોય ત્યાં માતાજીનું સ્થાપન હોય. અહીંયા માતાજીની સામે સાંજે કે બપોરે કે સાંજે કે સવારે જ્યારે ધૂપ દીવા કરીએ ત્યારે દીવાની સાક્ષી કે અગરબત્તીની સાક્ષી માતાજીને પ્રાર્થના કરી દે. ભીચરીમાનું નામ લે કે ભીચરીમાં અમે તમારા મંદિરે પહોંચી શકીએ એમ નથી, અમારે તકલીફ છે કે તમારા મંદિરે 1 કિલો મીઠાની માનતા માની છે. અમારા તમામ જે કાંઈ દુઃખ છે એ દૂર થાય. અમે 2 કિલો મીઠું ચડાવવા આવશું, દર્શન કરવા આવશું અને તપસ્યા કરવા આવશું. ઘરે બેઠા માનતા માનવાનો નિયમ છે. અને અહીંયા નિયમ છે કે પેલા આ મંદિરે જવાનું, તપસ્યા કરવાનું, પછી આ મંદિરે જે તકલીફ હોય મોટે મોટી બોલી જો શરીરની કોઈ પણ બીમારી હોય, નક્કી માનીને વાર છે, કોઈ પણ બીમારી, દોરા ડાઘ, કાળા ડાઘ, મસા, હરસ, કરજો, ગુંડા, રવડી, કપાસી, વાહ, પથરી, આંખનો દુખાવો, માથાનો દુખાવો, કાનનો દુખાવો, કોઈ પણ જાતની તકલીફ હોય, ભયંકરમાં ભયંકર કેન્સર હોય તો પણ મટી જાય. પણ ભરોસો, શ્રદ્ધા અને વિશ્વાસ, અંધશ્રદ્ધા જરાય નહીં. દોરા, દાણા, ધાગા, ભૂવા, ભારાડા આ કોઈ વસ્તુ નહીં. અને શ્રદ્ધાપૂર્વક તમે ભીષ્મના મંદિરે 1 કિલો મીઠાની માનતા માનો, તમારે તમામ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા મીઠું છે માતાજીના જે માનતા કરવા માટે. અને આ રીતે મિત્રો અહીંયા સ્ટોલ છે નાનું, અને અહીંયા માતાજીનું નાળિયેર છે, ચૂંદડી છે, જે પણ અહીંયા મિત્રો અહીંયા જ મળી રહેશે. મીઠાની જે મિત્રો માનતા કરે એ લોકો અહીંયાથી જ મીઠું તમને મળી રહેશે. જે તમે જોઈ રહ્યા છો મીઠાના થપ્પા છે, મોટા મોટા કટા ભર્યા છે. અને દર્શક મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો. હવે આપણે માતાજીના તમને દર્શન કરાવીશું. તો ચલો મિત્રો હવે આપણે માતા ભીચરી માતાજીના દર્શન કરીશું. અહીંયા મિત્રો જે ભીચરી માતાજીનું જે રવિવારે અન્નક્ષેત્ર ચાલે છે એનું પણ અહીંયા તમે પોતાની યથાશક્તિ પ્રમાણે અહીંયા આપી શકો છો. તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભીચરી માતાજીના આપણે દર્શન કરાવી રહ્યા છીએ. અને કહેવાય છે કે મિત્રો આ વિડીયોના માધ્યમથી કોઈ પણ શ્રદ્ધાળુ છે કે કોઈ પણ તકલીફ હોય તો આ વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરી અને માનતા રાખે છે તો માનતા જરૂર પૂરી થાય છે. અને દર્શક મિત્રો અહીંયા જે માતાજીનો જે અહીંયા માનતા રાખે છે એ અહીંયા ધોળા ડાઘ છે, કાળા ડાઘ, મસા, હરસ, ખસ, ખરજુ, કંજવાળ, રહોળી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, વાહ, પથરી, કપાસી, એપેન્ડિક્સનો દુખાવો વગેરે તમામ પ્રકારના રોગ અહીંયા માતાજીની શ્રદ્ધાથી તમને અચૂક મટી જાય છે. અને દર્શક મિત્રો અહીંયા લખવામાં આવ્યું છે નમકની થેલી રાખેલી માનતા કરતાં ડબલ ચડાવવાનું રહેશે. તો દર્શક મિત્રો હવે આપણે અહીંયા જઈ રહ્યા છીએ કે જ્યાં શ્રદ્ધાળુ લોકો માનતા હોય છે. જોઈ રહ્યા છો શ્રદ્ધાળુ લોકો છે એ પોતાની માનતા પૂરી 7 લપસ્યા ખાઈને પૂરી કરી રહ્યા છે. તો આ રીતે મિત્રો જે શ્રદ્ધાળુ લોકો છે એ પોતાની માનતા પૂરી કરે છે માતાજીના 7 લપસ્યા ખાઈને. બહારનું વાતાવરણ પણ ખૂબ જ આહલાદક છે, શાંતનું વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું હોય છે. લોકો અહીંયા રાજકોટના લોકો એવું માને છે કે અહીંયા રાજકોટનું હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા સૂર્યાસ્ત પણ ખૂબ જ સુંદર મજાનો થાય છે અને વાતાવરણ ખૂબ જ સુંદર મજાનું ચોમાસાનું કંઈક એના અલગ જ નજારો હોય છે મિત્રો. તો અહીંયા દર્શક મિત્રો તમે લપસ્યા જે માનતા હોય લપસ્યા ખાતે પહેલાં અહીંયા માતાજીના દર્શન કરવામાં આવે છે, ત્યાર પછી 7 લપસ્યા ખાઈને અહીંયા માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે. જે તમે અહીંયા માતાજીના દર્શન કરી રહ્યા છો અને અહીંયા પણ મિત્રો જોઈ રહ્યા છો તમે શ્રદ્ધાળુ જે પોતાની માનતા રાખે છે એ માતાજી પૂરી કરે છે. ત્યાર પછી અહીંયા ફોટા જે અહીંયા મિત્રો હનુમાન દાદાનું સ્થાપના પણ કરવામાં આવે છે અને કાળ ભૈરવ દાદાના પણ તમે દર્શન કરી રહ્યા છો મિત્રો. તો આ રીતે મિત્રો અહીંયા ભીચરીમાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુ લોકો દૂર દૂરથી લોકો મિત્રો આવે છે, પોતાની માનતા રાખે છે અને અચૂક પ્રમાણે પોતાની માનતા શ્રદ્ધાથી એના કોઈ પણ દુઃખ દર્દ અહીંયા માતાજી મટાડે છે. તો દર્શક મિત્રો આ વિડીયો જય ભીચરી માતાજી, જય સિયારામ, જય માતાજીમાં આ પહેલાં પણ 2 વિડીયો ભીચરી માતાજીના સંપૂર્ણ ઇતિહાસને લગતા અહીંયાના પૂજારી બાપુએ માહિતી આપી